સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માતરના પૂર્વ ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વધુ એકવાર સોશિયલ મીડિયામાં લાઈવ આવી આક્ષેપો કર્યા। બાલાસિનોરના અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક ઉર્ફે રાજેશભાઈ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા। પપ્પુભાઈ પાઠક 2002 થી 2007 સુધી ધારાસભ્ય હતા, જે કોર્ટના ચુકાદાઓમાં ખેડૂત નથી તેમ સાબિત થઈ ચૂક્યું છે। પપ્પુભાઈ પાઠક 2002 થી લઈને 2025 સુધીમાં ખેડૂત ન હોવા છતાં 160 થી વધુ વીઘા જમીનમાં ખેડૂત છે। કેસરીસિંહ સોલંકી 10 તાલુકાઓના 10 ગામોમાં પપ્પુભાઈ પાઠક અને તેમના પરિવાર કઈ રીતે ખેડૂત તરીકે જમીન લીધો છે। કેસરીસિંહ સોલંકી કરણપુરા, વડદલા, બાલાસિનોર, દહેગામ, હાંડિયા, ખેલકોદરા, ગધેલા, ભાથલા, સાકરિયા, નટવરપુરા આ તમામ ગામોમાં પપ્પુભાઈ પાઠક ખેડૂત છે તે બહુ મોટી વાત કહેવાય। કેસરીસિંહ સોલંકીએ કહ્યું, પપ્પુભાઈ ખેડૂત નથી છતાં 25 વર્ષમાં ખોટા બિલના આધારે તે ખેડૂત છે તેવું જાહેર કર્યું છે। પપ્પુભાઈ પાઠકે 160 વીઘા જમીન ખેડૂતને હોવા છતાં કઈ રીતે ખરીદી તે અંગેની આવનાર દિવસોમાં માહિતી માંગીશ। કેસરીસિંહ સોલંકી ખોટા ખેડૂત બન્યા તે અંગેની તપાસ થાય અને તપાસ બાદ સત્ય બહાર આવે ત્યારબાદ સરકાર દાખલ થવી જોઈએ। કેસરીસિંહ સોલંકી વધુ એકવાર સોશિયલ મીડિયામાં આજે લાઈવ આવીને કેસરીસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્ય પપ્પુભાઈ પાઠક ઉપર રાજેશભાઈ ઉપર બોગસ ખેડૂત હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ત્યારે હવે આ સમગ્ર મામલે આગામી સમયમાં શું તપાસ કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। પીએમઓ ઓફિસ, મુખ્યમંત્રી ભાજપ કાર્યાલય, વિધાનસભામાં આ 4 જગ્યાએ ફાઇલ મોકલી આપીશ। કેસરીસિંહ સોલંકી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। આ આધારે આ નામ આધારે એમનો દીકરો, એમની વાઈફ, આ બધા જ 2020માં વારસાઈ પાસા કરે છે હયાતી, અને આ બધાના નામે એમના દીકરો 18-19 પછી આ 4 વર્ષમાં એમણે 92 વીઘા જગ્યાએ એમના દીકરાએ લીધી, અને હજુ આખા કુટુંબ પરિવારના બીજા ઘણા ગામો બાકી છે, બધા આવનારા દિવસોમાં આવશે। હાલની તારીખે મારી જોડે 160 વીઘાના પુરાવા સાથે છે કયા ગામમાં કેટલી જમીન લીધી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।